પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થવાના અવસરે દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ પર મહાઆરતીના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મંત્રી રીવાબા જાડેજા, સાંસદ પૂનમબેન માડમ અને સહદેવસિંહ પબુભા માણેક વિશેષ ઉપસ્થિત રહી ગોમતી મૈયાની આરતી ઉતારી હતી। આ પ્રસંગે મહાનુભાવોએ મંદિર તરફ જતા માર્ગ પર સફાઈ કરીને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય ભાગ લીધો હતો, જેમાં સ્થાનિક ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। દ્વારકા ખાતે જગત મંદિર દ્વારકાધીશના ચરણોમાં દર્શન કરી સ્વચ્છતા અભિયાન અહીંયા દ્વારકા મંદિરના પટાંગણમાં કરી અને દ્વારકાધીશના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરી અહીં ગોમતી ઘાટ ખાતે એક મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આરતીના માધ્યમથી અને દ્વારકાધીશના દર્શનના માધ્યમથી એમના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરી કે એક વિકસિત ભારતની પરિકલ્પના લઈ અને મોદી સાહેબ મજબૂતીથી આગળ વધી રહ્યા છે, ત્યારે ઈશ્વર એમને વધુ ને વધુ, દ્વારકાધીશ એમને વધુ શક્તિ આપે અને આવી જ રીતે મજબૂતીથી આખા રાષ્ટ્રને સમરસ રીતે એ આગળ વધારતા રહે।